નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના માતૃભાષા સંવર્ધન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી અમે રજૂ છીએ એક નવી કૃતિ સાથે, એક નવા તજજ્ઞ સાથે. અને આજની કૃતિ છે પન્નાલાલ પટેલની મળેલા જીવ, જેને રજૂ કરશે તજજ્ઞ શ્રી મણિલાલ હ. પટેલ. મણિલાલભાઈનો પરિચય મેળવીએ. તેમનું મૂળ નામ પટેલ મણિલાલ હરિદાસ. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લામાં 1949ની નવેમ્બરની 9 તારીખે થયો. અભ્યાસે તેમણે MA અને PhD કરેલ છે. તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલ છે. તેઓને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એ ઉપરાંત મુદ્રા ચંદ્રક પ્રાપ્ત થયેલ છે. તેમને તેમની નવલકથા માટે સાહિત્ય સેતુ એવોર્ડ, કલકત્તા તથા ક્રિટિક્સ એવોર્ડ વિવેચન માટે પ્રાપ્ત થયેલ છે. તેમને હેલી સાહિત્ય સન્માન પુરસ્કાર ઉપરાંત જમનાદાસ સરાફ એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઘણા પારિતોષિકો પ્રાપ્ત થયેલ છે. ઉપરાંત તેમને ઉત્તમ અધ્યાપક અને સાહિત્યકાર તરીકે મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા સન્માનપત્ર પણ પ્રાપ્ત થયેલ છે. તેમણે સંપાદક તરીકે 10મો દાયકો, પરસ્પર અને પ્રજ્ઞા કૃતિઓ આપેલ છે. ઉપરાંત તેમના પ્રકાશનમાં કવિતા 7મી ઋતુ અને વિચ્છેદ, ચરિત્રમાં તરસ્યા મલકનો મેઘ, નવલકથામાં અંધારું અને અંજળ, નિબંધમાં કોઈ સાદ પાડે છે, અક્ષરને અજવાળે, વેળા વેળાની વાત, આડા ડુંગર ઊભી વાટ, સર્જકનો સમાજલોક તથા પ્રવાસમાં હું તો નિત્ય પ્રવાસી. ઉપરાંત વાર્તા સંગ્રહમાં બાપાનો છેલ્લો કાગળ, મણિલાલ હ. પટેલની વાર્તા સૃષ્ટિ, માટી બોલે વગેરે. ઉપરાંત કવિતાનું શિક્ષણ, સંશોધનમાં ગુજરાતી પ્રેમ કવિતા અને સંપાદનમાં સુમન શાહની વાર્તા સૃષ્ટિ મુખ્ય છે. તો મણિલાલભાઈને સાંભળીએ પન્નાલાલ પટેલની મળેલા જીવ વિશે. નમસ્તે શ્રોતા મિત્રો. માટીથી કોઈ મોટી માં નથી અને વૃક્ષથી કોઈ મોટો દેવતા નથી. માં માટી, વૃક્ષ આપણો દેવતા, અને એ સૌની ઉપાસના માટે આપણને માતૃભાષા મળી છે. આપણી બાની ભાષા આપણને જે સમાજમાંથી મળી છે, બા પાસેથી મળી છે, તે માતૃભાષા. અને એ માતૃભાષાને 16 કળાએ ખીલવતી કોઈ વાત હોય તો તે સાહિત્ય છે. સાહિત્યના બધા જ સ્વરૂપો. માતૃભાષાની કેટલી બધી તાકાત છે એનો પરિચય આપણને સાહિત્યની કૃતિઓ દ્વારા મળે છે. ભાષક સક્ષમ હોય એ બહુ જરૂરી છે. ભાષા તો પોતે હંમેશા તૈયાર હોય છે. વાપરનારના કાંડામાં બળ હોય તો તલવારથી વિજય મેળવી શકાય છે. એમ ભાષા તો બહુ લવચિક છે. તમે અનેક શબ્દો ઘડી શકો છો. આપણા વડવાઓએ કહેવતો ઘડી, રૂઢિપ્રયોગો ઘડ્યા, કેટલા વાક્યો, કેટલી તરેહની, લય તરેહની પણ એમણે વાતો કરી. તો એ માતૃભાષા, આપણી આ માતૃભાષા ગુજરાતીમાં અનેક પ્રકારનું સાહિત્ય સર્જાયું છે. એમાંથી અત્યારે આપણે આપણા બહુ જાણીતા નવલકથાકાર, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી પન્નાલાલ પટેલ, જેમણે નવલકથા અને વાર્તાઓ લખી,
ગ્રામ ચેતનાના બહુ મોટા સાહિત્યકાર એ પન્નાલાલ પટેલની વાત આપણે કરીશું. પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા વિશેની આજની આ ચર્ચામાં, સમીક્ષાત્મક વાર્તાલાપમાં હું તમારી સાથે એના વિશે થોડીક બની શકે તો જુદી રીતે વાત કરવા માગું છું. મળેલા જીવને આપણે ત્યાં એક ઉર્મી કાવ્ય કહેવામાં આવ્યું. ઉર્મી કાવ્ય જેવી રચના, સંવેદનાથી સભર રચના. આપણે ત્યાં ઘણા વર્ષો પછી, મળેલા જીવ પછી અશ્રુઘર આવી રાવજી પટેલની, એ પણ આવી સંવેદન સભર કૃતિ. અલબત્ત બંને કૃતિઓ જુદી છે પોતપોતાની રીતે, પણ મળેલા જીવ એક એવી કૃતિ છે કે સાદી ભાષામાં કહેવું હોય તો એમ કહેવું પડે કે કાયમ પ્રસ્તુત કૃતિ છે, સદાબહાર કૃતિ છે. કેમ? તો કે મનુષ્યમાં પડેલી જે રતિની વૃત્તિ છે, પ્રેમની વૃત્તિ છે, એના વિશેની વાત કરે છે. બીજી રીતે કહીએ તો આપણે બધા લોકો માનીએ છીએ એવું નથી કે મળેલા જીવ પ્રેમની કથા છે. ના, પ્રેમની વાત જરૂર છે એમાં, પણ કથા તો છે પ્રેમની કસોટીની કથા છે. અને આપણે ત્યાં અને વિશ્વ સાહિત્યમાં પ્રેમની કસોટીની કથાઓ ઘણી વખત થઈ છે. આપણે અમસ્તા જ બે ઉદાહરણ લઈએ જેને મળેલા જીવ સાથે જોડી શકાય એવા છે. એક ઈસવીસન પૂર્વે કાલિદાસના સમયમાં કાલિદાસે શાકુંતલ લખ્યું. પછી મધ્યકાળમાં આપણે ત્યાં ગુજરાતીમાં પ્રેમાનંદ આવ્યા અને પ્રેમાનંદે નળાખ્યાન લખ્યું. અલબત્ત એ નળાખ્યાનની મૂળ કથા મહાભારતમાં છે. અને પછી પન્નાલાલ આવ્યા અને પન્નાલાલે મળેલા જીવ લખી. જુઓ, ત્રણેય કૃતિઓમાં કેટલીક વસ્તુ સમાન રીતે બને છે. મળેલા જીવની વાત થોડી પછી કરીએ, પણ ત્રણેય કૃતિઓમાં સરખું શું બને છે? કેમ આ કૃતિને આપણે એક જુદી ભૂમિકાએથી જોવા માગીએ છીએ? તો એટલા માટે કે એનો સંબંધ આવી કૃતિઓ સાથે છે. એટલે શાકુંતલમાં દુષ્યંત અને શકુંતલાની વચ્ચે પણ પ્રથમ દૃષ્ટિનો પ્રેમ થાય છે, દેખીતું છે. અને પછી બંને વચ્ચે અપરિચયનો સમય આવે છે, બંને છૂટા પડી જાય છે. દુષ્યંતને ખબર પડે છે પછી કે પોતા વડે કઈ ભૂલ થઈ છે ને શાપે એનું કામ કેવી રીતે કર્યું છે. પેલો ધીમર આવે છે, સૈનિકો લઈ આવે છે ને પેલી વીંટી મળે છે. બહુ મોડું થઈ ચૂક્યું છે. અને પછી રાન રાન ને પાન પાન રખડતો દુષ્યંત 5 વર્ષ પછી શકુંતલાને પામે છે. એનું અભિજ્ઞાન થાય છે. એને કસોટી શકુંતલાની તો છે જ કસોટી, પણ દુષ્યંતની પણ કસોટી. નળાખ્યાનમાં પણ શું થાય છે કે જોયા વગર પ્રેમમાં પડેલા બંને એ જમાનામાં, અને એકબીજાના રૂપનું વર્ણન સાંભળીને જ પ્રેમમાં પડેલા. દેવોને મૂકીને દમયંતી નળને વરી. અને નળ રાજાએ તો દેવોની વકીલાત કરેલી દમયંતી પાસે છુપાવેશે જઈને. દેવો કહે એટલે તો આ માનવે જવું પડે. અને છતાં દેવોને છોડીને નળને વરેલી દમયંતી એ પણ વનમાં એકલી મૂકીને નળ ચાલ્યો જાય. એવા દિવસો આવે, બંને વચ્ચેની કસોટી શરૂ થાય અને પછી નળની શોધ પુનઃ શરૂ થાય છે. એમાં પણ તમે જુઓ કે અભિજ્ઞાન છે, એને ફરીથી પામવાનો છે. અને મળેલા જીવમાં પણ કાનજી અને જીવી મેળામાં મળે, પણ જીવનમાં નથી મળી શકતા. એક જ ગામમાં છે બંને, અને છતાં બંનેની કસોટી બહુ ભારે થાય છે. અંતે પછી મળે છે. નળાખ્યાનમાં પણ અંતે નળ દમયંતી મળે છે, અને શાકુંતલમાં પણ દુષ્યંત અને શકુંતલા મળે છે ખરા એમ. પણ તમે જુઓ કે પ્રથમ દૃષ્ટિનો પ્રેમ એ પ્રથમ વખતે મળ્યા હતા અને અંતે મળે છે, એમાં જુગ જુગનો ફેર છે. કેટલું બધું બદલાઈ ગયું છે. કાયાની માયાથી શરૂ થયેલો પ્રેમ મિત્રો કાયાને ઓળંગી જાય છે. પ્રેમ એ છે કે જે કાયાને ઓળંગીને આત્મા સુધી પહોંચે છે, અને આત્મા સુધી પહોંચતા આખી જિંદગી પૂરી થઈ જાય એવી એની નિયતિની એવી કઠોરતા હોય છે. પ્રાપ્તિ
એમ જ નથી હોતી એમ. અને પછી એ બધા જ એ ત્રણેય કૃતિઓના પાત્રો છે એ એનાથી વધારે પરિપક્વ બનીને બહાર આવ્યા છે. એ ત્રણેય કૃતિઓ વાચક તરીકે તમે ને હું વાંચીએ તો પહેલા પાને આપણે જે ભાવક હોઈએ છીએ એવા ભાવક છેલ્લા પાના સુધી નથી હોતા. જુદા જ હોઈએ છીએ. આપણે પણ બહુ જ બદલાઈ ગયા હોઈએ છીએ. જે કૃતિ, જે સાહિત્ય અને શિક્ષણ પણ માણસને બદલે, એને નવેસર ઘડે, એ જ ઉત્તમ કૃતિ, એ જ સાચું સાહિત્ય. મળેલા જીવ એવી નીવડેલી કૃતિ છે પન્નાલાલની. એ ભૂમિકા સાથે આપણે એમાં પ્રવેશ કરીએ. વાર્તા તો આટલી જ છે ને કે કાનજી ઉધેડિયા ગામનો છે, રસ્તામાં જીવીનું ગામ આવે છે, કલેશ્વરીના મેળે આવ્યા છે. મારા ગામ પાસે કલેશ્વરીનો મેળો ભરાય છે. મારા ગામથી એ મેળો જેટલા દૂર છે એટલો પન્નાલાલના ગામથી છે. એ જતા એમ અમે મેળે જતા. ત્યાં જીવી અને કાનજી મળ્યા. ચકડોળની પાલખીમાં મણી ભૂલથી ઉતરી ગઈ ને કાનજી ચડી ગયો ને જીવીને હજુ વધારે બેસવું હતું ચકડોળમાં. અને પછી સાચે જ એનું જીવન ચકડોળે ચડે છે. જુઓ તમે, ચકડોળ કેવું પ્રતીક બની ગયું. પન્નાલાલ પ્રતીક ભણ્યા નથી એમ. સાહિત્યકારો ભણતા નથી, સાહિત્યકારોને ભણાવવા પડે છે બીજાને. તો એ ભૂમિકાએ પછી વળતા એના ઘરે જઈને ઓળખાણ કરી લે છે. પછી વચ્ચે આવવા જવાનું થાય છે, પણ પોતે તો પરણી શકે એમ નથી જીવીને. એટલે ના છૂટકે હીરાના કહેવાથી પહેલાં તો છાંછ્યું કરે છે. કયો માણસ દુનિયામાં એવો હોય કે જે પોતાની પ્રેયસીને પરને સોંપી દે? પણ કાનજી જાણે છે કે હવે કોઈ જ ઉપાય નથી. જો એ જમાનો એવો હતો. આજે તમે મિત્રો જે જમાનામાં છો એ જમાનામાં તમને પ્રશ્ન થાય, કાનજી પટેલ હતો અને જીવી વાળંદ હતી, તો શા માટે ના પરણી શકે? આપણો જમાનો જુદો છે. કૃતિને એના જમાનામાં જઈને જોઈએ. અને આજે પણ તમને એ તો હું કહું જ એમ કે માત્ર જ્ઞાતિ તો એક સમાધાન છે મિત્રો, બાકી વિઘ્નો નથી હોતા. બે વ્યક્તિને મળવું છે, બે વ્યક્તિ ચાહે છે, એમને ન મળવા દેવા માટે કેટલા લોકો સક્રિય હોય છે. સમાજ હોય છે, નસીબ સક્રિય હોય છે, દુર્ભાગ્ય સક્રિય હોય છે, સગાવાલા સક્રિય હોય છે, બીજા ચાહનારા સક્રિય હોય છે. તો સંકેત એ સમજવાનો છે ને એમાં. એટલે એ નથી પરણી શકતા બંનેને. હૃદય ઉપર પથ્થર મૂકીને કાનજી જીવીને ધૂળા વેરે વરાવે છે. હવે તમે યાદ રાખો કે ધૂળાને એ પરણવા તૈયાર થઈ કે નાત્રે જવા તૈયાર થઈ, તો એ તો માત્ર મોઢું તો એણે કાનજીનું જોયું છે ને. કાનજી નક્કી કરવા આવે છે. એ દિવસનો પ્રસંગ પણ કહેવા જેવો છે. આપણી પાસે એટલો સમય નથી, પણ એ પ્રસંગ પણ કહેવા જેવો છે કે એના પહેલાં એક દિવસ આવેલો અને દૂર ફરતો ફરતો આવીને એને પણ મોવડાવાળા ખેતરે બોલાવી, મણીના કહેવાથી બોલાવી લાવી, અને પછી એણે એને ખોડીબારામાંથી નીકળતી વખતે શેર બથ ભરીને ચૂમી જેવું કરી લેતા એણે કહેલું કે એક દિવસ તને ઉપાડી ન જાઉં તો વળી મારું નામ કાનજી નહીં, એમ કહી ગયેલો કાનજી. પણ એ દિવસ આવતો નથી. પ્રીતની કસોટી પછી એ જ કાનજી એ જ મવડા નીચે, એ જ ખેતરમાં, એ જ મણીને કહે છે કે જીવીને મોકલ. અને જીવી બહુ ઉમળકાથી આવે છે. આજે આવ્યો છે નક્કી મને લઈ જવા જ આવ્યો હશે, મને લઈ જશે, દુનિયા પાર ઉતરી જઈશું. મનમાં કેટલો ઉમળકો છે આજે. ઘરડા બાપ સિવાય કોઈની ચિંતા નથી. ઘરમાં માં છે એ તો સાવકી છે. એ તો લાગ જોઈને બેઠી છે કે આ બાળ વિધવા સાવકી દીકરીને જો પોતાના મોસાળમાં કોઈ જોડે પરણાવી દેવામાં આવે, વળાવી દેવામાં, તો એની વેતરણમાં પડી છે. એટલે જીવી પોતે બહુ ઝડપથી આનંદમાં આવી જાય છે. અને પછી કાનજી એને આગ્રહ કરીને કહે છે કે વચન આપ. ત્યારે જીવી ફરી સમજે છે કે વચન માગે છે એટલે નક્કી લઈ જવા જ આવ્યો છે. એને ખબર નથી એમ. અને જ્યારે કાનજી એમ કહે છે કે હું તો તારું માગું લઈને આવ્યો છું, તો જીવી તરત આનંદથી કહે છે અરે પોતે તે કોઈ પોતાનું માગું લઈને આવતું હશે. ત્યારે જ કાનજીને થયું કે હવે નથી બોલવું. એણે દાંત વચ્ચે હોઠ કરડ્યા, પણ એનાથી બોલાઈ ગયું કે હું તો મારા ગામના ધૂળિયા ગાંજાનું માગું લઈને આવ્યો છું. ઓહ, ત્યારે એમ કોને કે તમે તો ધૂળિયાના વરસાડે આવ્યા છો એમ.
અરમાનોના પર્વતના શિખર પર બેઠેલી જીવી એક જ ક્ષણમાં ગબડતી ગબડતી ખીણમાં પડી, વાસ્તવની ખીણમાં. બીજી પળે બેઠી થઈને વચન આપેલું તો એ કહે છે કે 2 ધનતેરસ હોય તો પહેલી જાઓ એમ. અને એમ જીવી કાનજીના કહેવાથી પોતાનો પ્રિયજન છે ને એના કહેવાથી ધૂળિયાને વરે છે. હવે ત્યાં એક બીજી વાત આપણે કરીએ કે એને ધૂળિયાના ઘરે એને વળાવે છે ત્યારે ઘરમાં તૈયારી થાય છે ત્યારે સહેજ વાર માટે જીવી કાનજીની બથમાં છે, એણે બાથ ભરી લીધી છે. એ સિવાય બંનેનો સ્પર્શ થયો નથી એમ. અને પછી તો નહીં જ. ભગતે કહેલું કે લાવ્યો છે તો લાવ્યાપણું રાખજે. એ જાણે ભગતે દોરેલી લક્ષ્મણ રેખા છે. સાહેબ, એક કૃતિમાં કેટલી કેટલી વસ્તુઓ બનતી હોય છે. હવે તમે જુઓ કે જીવી કેમ આવેલી? વર જોઈને આવેલી? ના, વર તો કંઈ એવો રૂપાળો છે નહીં, ખૂંધ્યો છે પાછળ. એટલે હાવ ખુદ નીકળી ગયેલી એવું નથી, પણ એ પેલો કહે છે કે જો આ દેખાય છે, પછી કહેતી નહીં પાછી. તો જીવી એને કોણી મારીને કહે છે કે ચાલો છાના માના, તે દિવસ આવ્યા ત્યારે કે અક્કલ ક્યાં ચરવા ગઈ હતી? રસ્તામાં કાનજી ફરી એક વખત કહે છે ચાલ જતા રહીએ, પણ એવું બનતું નથી એમ. તમે જુઓ કે એ 2 પાત્રોની જે કસોટી થઈ છે મિત્રો. પન્નાલાલને એક વખતે પ્રશ્ન પૂછવામાં આવેલો. પન્નાલાલને એમ પૂછવામાં આવ્યું કે તમને કયું તમારું પાત્ર સૌથી વધારે ગમે? તો એમણે કહ્યું કે સંતાનો સારા હોય તો બહુ જ ગમે, ખરેખર તો નબળા દુઃખી સંતાનો બહુ ગમે એમ. એટલે એમણે કહ્યું કે બધા પાત્રો સરસ, કાળું એ છે ને બીજો એ છે ને આ બધા પાત્રો તો બહુ છે મારા એમ. મને સ્ત્રી પાત્રો એ બહુ ગમે, પણ મને સૌથી વધારે ગમે છે તે મારો દુખિયારો કાનજી ગમે છે એમ. કેમ દુખિયારો? તો કે કહી ન શક્યો પોતાની પીડા એમ, વેઠી નથી શકતો એટલે ગામ છોડીને જતો રહેવું પડે છે ને. અને જીવી શું કામ આવી છે? એ વર જોઈને નથી આવી, એ આબરૂદાર ઘર જોઈને પણ નથી આવી, અરે ગાદીનું ગામ જોઈને પણ નથી આવી. નથી વર જોયો, નથી ઘર જોયું, નથી ગામ જોયું, એણે તો જોયો છે માત્ર પ્રિયતમ. રોજ ઉઠીશું અને પ્રિયતમના દર્શન કરીશું. આવી એક તમન્ના લઈને આવેલી ગામડા ગામની એક બાળ વિધવા યુવતી, એના અરમાનોનું શું થાય? જેને જોવા આવી છે એ નીળિયામાં સામેથી રસ્તો બદલી લે, પોતે બેડું ભરીને આવતી હોય. એક દિવસે બેડું પાણીનું રસ્તામાં મૂકી અને જ્યાં બેઠો છે હીરો ત્યાં જઈને કહે છે એને કે હીરાભાઈ, આ તમારા દોસ્તાર છે ને એમનું ડીલ હાંડિયાનું છે, પણ મેં કાળજું તો ઓલાનું. એને એમ કહેવું છે કે માર પડે છે તો મને પડે છે, તમે શું કામ ફફડો છો આટલા બધા? રસ્તો બદલી લો છો તો લાવ્યા હતા શું કામ? એ પછી કહે છે એને, એ જ્યારે પેલા ખેતરમાં જાય છે ને ઝાકળિયામાં, પેલો તંબુરો સરખો કરી રહ્યો છે ત્યારે કહે છે કે કેમ બાવા બની જવાનું છે? પણ અહીં તો એને કેટલી બધી પીડા થતી હશે એ તમે જુઓ એમ. એ પીડાનો પ્રસંગ. અને પછી કાનજી કહે છે કે મને શું કામ કેવડાવે છે એમ, મને તો કશું નહીં, પણ પેલો તને એમ. એ ઝાકળિયામાં પણ એ જ કહે છે. ત્યારે પણ જીવી એને કહે છે કે આટલા બધા બીવો છો શાના એમ, જરા જુઓ, દર્પણ હોય ને તો લાવીને તમારું મોઢું જુઓ. ક્યાં પેલું ભરવાડી વાછરડા જેવું તમારું જગારા મારતું લાલ છટાક મોઢું, અને ક્યાં અત્યારનું આ દયામણું? શું થયું છે તમને? એમ જીવી કહે. અને એટલે જ્યારે હું આ વાંચું ને પન્નાલાલની વાત કાનજી વિશેની, ત્યારે સાચે જ થાય કે મરતા બાપે વચન લીધેલું કે ભાઈ અડધા અંગનો છે, શરીરે લકવો થયેલો. અને તમને કહું, પન્નાલાલના મોટા ભાઈ હરિભાઈને પણ એક હાથે લકવો હતો. એનીવે, તો એવા તો ઘણા પ્રસંગો આપણે જોડી શકીએ, પણ એ કાનજી વિચારો, એ નથી ભાઈ ભાભીને છોડી શકતો, નહીં તો દુનિયા પાર ઉતરી જઈ શક્યો હોત જીવીને લઈને, જે પછી કરે છે છેવટે. છેવટે તો પ્રેમનો વિજય થાય છે ને, વસંતનો વિજય થાય છે એમ કહેવું જોઈએ એમ. જે પૂર્વાલાપમાં વસંત વિજયમાં પાંડુ, ત્યાં રતિપતિનો વિજય નહીં, વસંતનો વિજય છે એમ. એ રતિપતિને જન્માવનાર પણ વસંત છે, કુસુમાકરહ. એ ઋતુ જે અહીં કાનજી અને જીવીમાં જુદી રીતે સક્રિય છે તે ઋતુ. બંને રાન રાન ને પાન પાન છે. તે માર જીવીને પડે છે અને સોળ કાનજીની પીઠ ઉપર ઉઠે છે. એટલે કેટલી બધી પીડા એ વેઠતો હશે, પણ બોલી નથી શકતો કોઈને.
મૂંગો મૂંગો તે દિવસે કોસ હાંકે છે, ત્યારે કોસ હાંકતી વખતે જીવી દૂર ચીલ વીણવા આવી છે ભાજી, અને ત્યારે આંખમાં ફૂલ પડ્યાના દોહા ને એ બધું કહે છે. અને જીવીને કહે છે કે નજીક આવ ને એમ, તો કે તમારી આંખમાં તો ફૂલ પડ્યું, હવે તમને થોડું દેખાવાનું છે. તો કે ના ના, એ તો અમીનો કૂપો છે એમ. તો કે જેનાથી ફૂલ પડ્યું હોય એનાથી તો વધે કે મટે. ત્યારે કાનજી કહે છે કે ના રે, એ તો અમીનો કૂપો છે એમ. તો જીવી એના માટે અમીનો કૂપ છે, પણ એ પી નથી શકાતો ને, એ છે તરસ છે એની એમ. પાનઠ વીંટતી જીવી એને કહે છે કે આટલા કેમ બદલાઈ ગયા છો, આટલા બીવો છો કેમ? એવું હોય તો અડધી રાત્રે નહોતું આવવું. તો એ કહે છે કે ભૂલ કરી અડધી રાત્રે આવ્યા તે. તો કાનજી કહે છે કે ભૂલ થઈ હોય તો હજુ એ સુધારી લે ને એમ. એટલે જીવી કહે છે એટલે મારે ત્રીજો મૂકીને ચોથો ધણી કરવો એમ. કાનજીને તરત ગમ પડી કે પહેલો, બીજો એ, ત્રીજો હું અને હવે ચોથો. એણે તો એને પતિ માની લીધેલો. ત્યારે એ કહે છે કે ધાતે ના ધાતે તો પાંચમો એ કરવો પડે. ત્યારે જીવી એને કહે છે જાઓ જાઓ, હવે તમને ખબર છે જીવી કંઈ ધણીઓની ભૂખી નહોતી. ધણી તો એને ખોળતા આવડતા હતા, પણ એમ કહો કે એને તો કોકની માયા લાગી હતી એમ. એ જીવી સાહેબ બેડું લઈને પાછી વળી ગઈ. તમે ક્યારેય જીવનમાં જો પ્રેમ અનુભવ્યો હોય ને થોડોક પણ, તો આ પાત્રો તમારા અને મારા જ છે. આપણી ભીતરમાં કાયમ જીવીને કાનજી હોય છે મિત્રો. એટલે હું કહું છું કે આ નવલકથા કદી મરવાની નથી, અને એ છે ત્યાં સુધી ગુજરાતી ભાષા છે. એ રીતે પણ તમે એને જોઈ શકો, માતૃભાષાના સંદર્ભમાં પણ જોઈ શકો. પણ એક પ્રસંગ કહીએ બીજો, કે આ જીવીને હવે બહુ માર પડે તો પહેલાંથી વેઠાતું નથી, અને એક વખત એ નક્કી કરે છે કે હવે જતા રહેવું આ ગામ છોડીને, 2-5 મહિના શહેરમાં કમાવા જવું. અને નીકળે છે. એ દિવસની ઘટના અદ્ભુત ઘટના છે. વિદાય નામનું પ્રકરણ. મળેલા જીવને તમે 3 એકમમાં વહેંચી શકો. પહેલું એકમ છે પ્રથમ સંગાથથી માંડીને પરને સોંપી ત્યાં સુધીનું કૃતિનું પહેલું એકમ, જેમાં પ્રેમ અને મોજ મસ્તી ને એ બધી વસ્તુઓ છે. પરને સોંપીથી માંડીને વિદાય નામનું પ્રકરણ ત્યાં સુધી જીવી અને કાનજીના જીવનની કસોટી છે. જુઓ તમે, મળેલા જીવમાં જુદી રીતે બેની કસોટી છે. શાકુંતલમાં શું છે? બંને જુદા છે, ન દેખવું ન દાજવું. ખબર નથી કે શકુંતલા ક્યાં છે એમ. પેલો શોધ્યા જ કરે છે તે. એ નિમિત્તે પ્રકૃતિનું કેટલું વર્ણન છે. જુદી ભૂમિકાએ એ વાતને ઘટાવી શકાય એમ છે. નળ અને દમયંતી પણ જુદા પડી જાય છે, અને નળ બાહુક વેશે જુદી જગ્યાએ રહે છે, અને દમયંતી એક જોશીને શ્લોકની પાદ પૂર્તિ કરવા મોકલે છે, અને એમ એને શોધી કાઢવામાં આવે છે. ત્યાં પણ જુદા રહે છે, ન દેખવું ન દાજવું. મળેલા જીવમાં જ એવું દુઃખ છે મિત્રો, કે એક જ ગામમાં રહે છે બંને, રોજ સામ સામે આવે છે, પણ એકબીજાને મળી શકાતું નથી પ્રેમથી, હૃદયથી વાત થઈ શકતી નથી. અરે કૂવા કાંઠે બંનેને તરસ્યા રાખ્યા છે પન્નાલાલે ભાઈ. એ કસોટી. એટલે કાનજી બહુ સહન કર્યું. હવે નથી થતું તો ગામ છોડીને કમાવાના નિમિત્તે કાનજી નીકળ્યો છે. ગામમાં જુએ છે જીવી ક્યાં છે, પણ ક્યાંય મળતી નથી. છેવટે નીકળે છે તો વાત્રકના કાંઠે જીવી છોકરાઓ પાસે બેસીને કપડાં ધુએ છે. છોકરાઓ બેસો પાળ છે ને તરી રહ્યા છે. જીવી કહે છે કે જાઓ પેલા કણજીના ઝાડ આગળ ઊભા રહો, હું આવું છું. તે દિવસે સાવ ફાટેલા જેવો સાડલો જીવીએ પહેર્યો છે. હાથ એ સાડલાની કોરે લૂસતી લૂસતી જીવી કાનજી જ્યાં ઊભો છે તે કણજી પાસે જાય છે. યાદ રાખો, વાત્રક નદી છે, પેલું કણજીનું ઝાડ છે, એની નીચે કાનજી ઊભો છે, અને જીવી એને મળવા જાય છે. અને વાત શું કરે છે? પ્રિયજનો મળે ત્યારે વાત તો એટલી જ કરી શકાય ને, કેમ છો? જે કહેવાનું છે એ તો અંદરથી તો કહેવાતું જ નથી. છતાં કાનજી એક વાક્ય કહે છે કે ચાલ જતા રહીએ એમ. જીવીને થયું કે ઉછળીને કોટે વળગી પડું ગળે, પણ બોલી ફાટી ગયેલા સાડલાના પાલવના વધારે લીરા કરતા બોલી, ના રે તમે જઈ આવો એમ. અને તરત કહે છે કે તાપ બહુ ચડ્યો. તો કહે છે કે હૈયાના તાપ આગળ આ બહારના તાપ તો કશી વિસાતમાં નથી. પણ એવું બોલતો નથી કાનજી. પણ પછી કાનજી ને જીવી એક પ્રશ્ન પૂછે છે,
હવે તમે પેલું વિચારો કે જે પ્રિયજનનું મોં જોઈશું રોજ અને આનંદ કરીશું, અને કાનજીનું દર્શન થાય તો એ ગમે એટલો માર વેઠી લેવા તૈયાર છે. કેવી પ્રેયસી છે સાહેબ, દુનિયામાં કોઈને જ આવી પ્રેયસી મળે એમ, એવી પ્રેયસી. એને છોડીને જવાનું છે, પેલા માણસને શું થતું હશે એમ, પણ કોઈ ઉપાય નથી. વિધાતા આટલી બધી કઠોર હોય છે એમ. એ કઠોરતા સાહેબ, જીવી એટલું પૂછે છે કે ક્યારે હોરા આવવાના એમ, ક્યારે પાછા આવશો એમ. તો કે છે આવીશ, મારું ગામ છે થોડું કંઈ છૂટે. ત્યારે જીવી એને કહે છે છૂટે છૂટે તમારાથી તો એ છૂટે, તમારું કાળજું મને એકનું થોડું છે, તમારું કાળજું મને એકનું થોડું છે એમ. એટલે જો તમારામાં માણસાઈ હોત, મને એકનું કાળજું હોત ને, તો મને કોના વિશ્વાસે છોડીને જાઓ છો? અહીં આ ગામમાં મારું કોણ છે? હું તો બધાની પૂઠ જોઈને આવેલી, મોઢું તો મેં તમારું જોયું હતું, અને મને છોડીને જાઓ છો એમ. હું છૂટું તો દુનિયામાં તમને બધુંય છૂટે એમ. છૂટે છૂટે તમારાથી તો એ છૂટે, તમારું કાળજું મને એકનું થોડું છે. અને મિત્રો, પહેલી જ વખતે લેખક લખે છે કાનજીની આંખમાંથી એક આંસુ ખર્યું, બૂટની અણી પર પડ્યું અને ધૂળમાં મળી ગયું. નવલકથા અહીં પણ પૂરી કરી શકાય હોત એવી આ ઘડી છે. પણ હજુ લેખકે કસોટી કરવી છે ને, એટલે પછી એને કહે છે કે નીકળો, તાપ ચડે છે. કાનજીનું છોગું દેખાયું સાફાનું, ત્યાં સુધી જોતી રહી. હવે આ પથરાળ ધરતી પર, નીચે પથરાળ ધરતી ને ઉપર આકાશ સિવાય જીવીનું કોઈ નથી. હવે ઉધેડિયા ગામમાં પાછું જવાનું કોના માટે જવાનું છે? એટલે લેખક લખે છે કે પાછી વળતી જીવીના પગ વાત્રકના પથ્થરોમાં એ રીતે અટવાતા હતા કે જાણે એ જતી નહોતી, કોઈ એને પીઠ ઉપર લાદીને ઢસડી જતું ન હોય. આ સાહેબ સર્જનની પરાકાષ્ઠા. એક 8 ચોપડી ભણેલો લેખક, એની પાસે શું ભાષા છે એમ. હે, એ પ્રીતના અનુભવો છે પન્નાલાલને શારી નાખનારા. એમણે એમની આત્મકથામાં એવા અનુભવો કયા છે. એ અનુભવો મેં પન્નાલાલની જીવનકથા તરસા મલકનો મેઘ લખી, એમાં મેં આ સાહિત્ય કૃતિઓ સાથે જોડ્યા છે. વખત મળે તો મિત્રો એ જોજો. અને જીવી પાછી આવે છે. હવે તમે વિચારો ઘડીક સહેજ કે નદી વાત્રક નથી, જમુના છે, ઝાડ કણજીનું નથી, કદંબનું છે, કાનજી તો છે જ, અને જીવી રાધા કરતાં જરાય ઉતરતી નથી. મિત્રો, જમાનો બદલાય છે, પ્રેમની કથા તો એ જ રહે છે, પ્રેમમાં વેઠવાનું તો એ જ રહે છે ને એમ. એટલે મળેલા જીવ હું 50 વખત વાંચું, એના વખત 52 વખત બોલું, 72 વખત બોલું, 75 વખત વાંચું, દરેક વખતે મને એમાંથી કંઈ ને કંઈ મળે છે. એ કૃતિ છે મળેલા જીવ. તો પછી તો જાણે કાનજી ત્યાંથી બંગડીઓ મોકલે ને પછી એની ભત્રીજી માટે હતી ને પકડાય ને પેલો એને મારે ને પેલી ઝેરનો રોટલો પોતાના માટે બનાવે ને ધૂળિયો ઝેરનો રોટલો ખાઈ ગયો ને પછી જીવી કાનજીની રાહ જુએ છે. એક જ વાત કહેવાની છે એને કે આવે તો મારે આટલું જ કહેવાનું છે કે મેં મારા માટે રોટલો કર્યો હતો, ધૂળિયા માટે નહીં. તમે મને જેના હાથમાં સોંપી, નહીં તો સાહેબ જીવીનામાં તો એ તાકાત છે કે ધૂળિયો મારવા આવે તો હાથ આમ કરીને પકડી લે તો ધૂળિયાનું પોતિયું છૂટી જાય, એવી જીવી છે. પણ જ્યાં સુધી કાનજીએ ઈશારો નથી કર્યો ત્યાં સુધી કશું જ નહીં. વેઠી લેવું. હું ફરીથી કહું, જે જન્મ ટીપના સંદર્ભમાં મેં કહેલું તે કે દુનિયામાં બે વસ્તુઓ ખમી ખાનાર, આ એક ધરતી છે અને બીજી નારી છે. બીજા કોઈની તાકાત નથી કે ખમી ખાય એમ. તે માફ પડે બે જ કરે છે, બીજું કોઈ માફ નથી કરી શકતું. હેતુ માફ કરી શકે છે અને આ હેતાળ ધરતી માફ કરે છે. મિત્રો, તો એ જીવી રાહ જુએ છે. કાનજી આવે છે, કોઈ કારણસર મળ્યા વગર જતો રહે છે, ત્યારે જીવીને થાય છે કે એમને એવું થયું કે મેં ધૂળાને ઝેર આપ્યું છે અને એ ગાડી થઈ ગઈ. અને પછી એના જીવવા જેવું ન રહ્યું. અને છેલ્લા બીજા વખતના મેળામાં, હજુ તો વર્ષ માંડ થયું છે, અને બીજા વખતના મેળામાં ફરીથી એને એ લોકો કહે છે કે લઈ જાઓ ભાઈ, ત્યાં કુંડમાં નાશે તો ગાડી છે તો સાજીએ થઈ જાય. અને પછી એ જીવીને ત્યાં લઈ જાય છે ને કાનજી મેળામાં આવે છે ને જીવીને મોટરમાં લઈ જાય છે. ત્યારે 2 વાક્યો અગત્યના છે. કાળી કહે છે કે કાળીને કાનજીએ કહ્યું કે કાળી તારા એક જોડ લુગડા હોય તો આપને એને પહેરાવો. બે કાળી એને લુગડા આપે છે. ત્યારે જીવી બોલે છે,
હાય હાય મારા તો લુગડાએ લઈ ગઈ. અર્થાત કાળી એક એવી સ્ત્રી છે, ગામની છોકરી, જે કાનજીને બહુ ચાહે છે, પણ કાનજી જીવીને ચાહે છે. એટલે કહે છે કે હાય હાય મારા તો લુગડાએ લઈ ગઈ, એટલે મારો ચાહત તો લઈ ગઈ પણ લુગડાએ લઈ ગઈ. એમ જે આપણા વિવેચકો આ બધું ભાગ્યે જ કોઈ વખતે જોતા હોય. અને બીજું, ભગત એક વાક્ય બોલે છે, વારે માનવી તારું હૈયું, એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ગોટડા. એવી કથા, એની ભાષા ને એના સંઘર્ષો ને એના ગીત ને એના દોહરા, એ પ્રદેશ અને એ પ્રદેશના લોકો. સાહેબ, બે હાથે સલામ કરીએ તો એ ઓછી પડે એવી આ કૃતિને આપણે વંદન કરીએ અને ટાઈમ મળે તો ફરી ફરીને વાંચીએ.